સુરતના ખાડીપુરની અસર માત્ર ઘર સુધી જ સીમિત રહી નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના ભણતર પર પણ ગંભીર અસર પડી છે। 1 લાખથી વધુ પુસ્તકો પાણીમાં પલળી જતા હવે રાજ્ય સરકારની મદદથી નવા પુસ્તક, યુનિફોર્મ અને જરૂરી કીટ આપવામાં આવશે। સુરતમાં આવેલા ખાડીપુરે હજારો પરિવાર સાથે વિદ્યાર્થીઓના શિક્ષણને પણ ભારે ફટકો પહોંચાડ્યો હશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ માહિતી આપતા જણાવ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે 7 થી 8 હજાર વિદ્યાર્થીઓના 1,01,200 જેટલા પુસ્તકો પાણીમાં પલળી ગયા છે। પૂરના દિવસોમાં અનેક ઘરમાં 7 થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓના પુસ્તક, યુનિફોર્મ, બૂટ, મોજા સહિતનો શૈક્ષણિક સામાન સંપૂર્ણપણે બગડી ગયો હતો। પાણી ઉતર્યા બાદ સમિતિના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન વાલીઓએ પલળેલા પુસ્તકોને તડકામાં સૂકવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। ત્યારબાદ રાજ્ય સરકારે નુકસાનનો ડેટા મંગાવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઓગસ્ટના રોજ 1,01,200 નવા પુસ્તક ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારને સત્તાવાર પત્ર લખ્યો છે। રાજેન્દ્ર કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આ વખતે ભારે વરસાદને કારણે અને ખાડીપુરને કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં એની આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા। આને કારણે લગભગ 8 થી 10 સ્કૂલમાં ભણતા 8 થી 10,000 વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ જ નુકસાન થયું છે। ક્યાં તો ખાડીપુરમાં એ લોકોના ચોપડા પલળી ગયા છે, સ્કૂલ યુનિફોર્મ, બૂટ, મોજા જેવી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપે છે એ બધી વસ્તુઓ પલળી ગઈ છે। પરંતુ રાજ્ય સરકારે ચિંતા કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને એક પત્ર લખ્યો હતો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કેટલું નુકસાન થયું છે। એના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રાજ્ય સરકારને લગભગ 1,12,000 જેટલા પુસ્તકો માંગની ડિમાન્ડ કરી છે કે જે પલળી ગયા છે અથવા એની ઘટ છે। અને રાજ્ય સરકારે અમને એ બાંહેધરી આપી છે કે આ પુસ્તકો તાકીદે પહોંચાડવામાં આવશે અને આના કારણે બાળકોનું જે શિક્ષણ છે તે ફરીથી સારી રીતે શરૂ કરી શકાશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।